પોરબંદરમાં યોજાયેલ ચૂંટણીમાં વૃદ્ધો, યુવાનો અને દિવ્યાંગ મતદારોમાં પણ મતદાન અંગે ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોરબંદરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં અનેક મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ત્યારે પ્રથમ વખત આપતી વખતે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન માટે કતારમાં ઊભીને પણ મતદાન કરી લોકશાહીને જીવંત રાખવાના પ્રયત્નો કર્યા હતા. યુવા મતદારોએ પ્રથમ વખત મતદાન કર્યું હતું અને દરેકને આળસ રાખ્યા વગર મતદાન કરી પોતાની ફરજ અવશ્ય નિભાવવી જોઈએ તેવી પણ અપીલ કરી હતી. બીજી તરફ અનેક મતદાન મથકોએ વૃદ્ધોએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. કોઈએ લાકડીના ટેકે તો કોઈએ પરિવારજનોનો સહારો લઈ લોકશાહીને જીવંત રાખવાના અથાગ પ્રયાસ કર્યા હતા. કમલાબાગ સામે આવેલા વસુંધરા કોમ્પ્લેક્સમાં રહેતા 98 વર્ષીય ભવાનભાઈ જેઠાભાઈ દર્શનિયા નામના વૃદ્ધે પરિવારજનો અને લાકડીના ટેકે મતદાન મથકમાં પ્રવેશી અને ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જ્યારથી સમજ આવી છે ત્યારથી તેઓ નિયમિત મતદાન કરે છે. અત્યાર સુધીમાં કોઈ પણ ચૂંટણીમાં મતદાન કરવાનું તેઓ ચૂક્યા ન હતા. લોકસભા બેઠક માટે વૃદ્ધો, દિવ્યાંગો સહિત અનેકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરી હતી. સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા, જેમાં વૃદ્ધો, દિવ્યાંગો અને અશક્તોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. દિવ્યાંગો, અશક્તો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ હોવાથી વ્હીલચેરના સહારે તેઓએ મતદાન મથકમાં જઈ મતદાન કર્યું હતું. દિવ્યાંગ મતદારો તેમજ સિનિયર સિટીઝનો મતદાન બૂથ સુધી પહોંચવામાં કોઈ પ્રકારની અગવડતા પડે તો આ એમએમ સ્કૂલના વિદ્યાર્થીઓએ તેની શાળા ખાતે સેવા આપવાનું કાર્ય કર્યું હતું. તેઓને મતદાન બૂથ સુધી પહોંચાડવા અને સલામત રીતે મતદાન કરી તેઓ ઘરે ફરી પાછા પહોંચે તે પ્રકારની સેવાની કામગીરી કરવાનો અનેરો આનંદ તેઓએ વ્યક્ત કર્યો હતો. આ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં નિયત ઉંમરના ન હોવાથી મતદાન નથી કરી શક્યા, પરંતુ સેવા કરવાની પ્રવૃત્તિ કરી લોકશાહીના પર્વમાં જોડાયા છીએ તેમ વંશલુકા સહિતના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. તો કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા પણ દિવ્યાંગ મતદારો ખુરશી પર બેસાડી મતદાન બૂથ સુધી પહોંચાડ્યા હતા અને તેમને પણ કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પૂરેપૂરી તકેદારી રાખી મતદાન કરાવી સલામત રીતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. બોલો, મારું નામ છે હંસાબેન. મારી 75 વર્ષની ઉંમર છે અને હું મતદાન કરું છું અને બધાને મતદાન કરવું એ જરૂરી છે. જઈએ બસ. નમસ્કાર, મારું નામ વંશલુકા છે. અમે અહીંયા એમઈએમ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. અમે આજે આ લોકશાહીના મોટી ઉજવણી થઈ રહી છે એમાં ચૂંટણીમાં અમે 18 વર્ષ પૂરા નથી થયા એટલે મતદાન તો નથી કરી શકતા, પણ અમે અમારો થોડો દિવ્યાંગોને મદદરૂપી થઈ અને અમારો ભાગ રજૂ કરવા માંગીએ છીએ. અને આજે જે મોટો દિવસ છે એમાં બધાને શુભેચ્છા આપીએ છીએ કે વધુથી વધુ મત થાય અને આપણી લોકશાહી છે, આખું તંત્ર છે એ કઠણ બને એકદમ અને આખા દેશમાં આપણું નામ, આખી દુનિયામાં આપણું નામ ગજવે. જે મતદાન કરી શકે છે પણ જે ચાલી નથી શકતા દિવ્યાંગો છે તેને મતદાન બૂથ સુધી પહોંચાડવાનું અમારું કામ છે અને અનેરો આનંદ અમને થયો છે કે અમે આવે મદદરૂપી બની શક્યા છે આ દિવસ. નમસ્તે, મારું નામ છે વડોદરા નેહાલ. હું રહું છું છાયામાં, ભાવના ડેરીની બાજુમાં. આજે મેં પહેલી વાર મતદાન આપ્યું છે. મને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યું છે અને હું એવું માનું છું કે ભારતના, ગુજરાતના દરેક નાગરિક છે એને મત આપવું જ જોઈએ. આપણા એક મતના કારણે ઘણા બધાને લાભ થઈ શકે છે. આપણે લોકસભા, વિધાનસભા એના માટે ખૂબ જ જરૂરી છે. તો બધા જ મારા જેવા યુવાનોને અપીલ કરું છું કે બધા જ મતદાન કરવા આવો અને મત આપો. મારું નામ મોદી સોભાર છે અને હું અહીંયા મતદાન કરવા આવી છું. આ મતદાનના એવા મોટા પર્વ પર જેમ આપણે તહેવારો છે એવી જ રીતે આપણે મતદાનને પણ જાગૃતિ આપીએ, દેશની જાગૃતિ માટે. અને મતદાન કરવો જરૂરી છે. હું પણ મારું પહેલું મતદાન છે અને હું એટલો ઉત્સાહ સાથે આવી છું.
તો તમે પણ આવો અને મતદાન કરો. નામ પાઠક દિલીપ, MPHW વિસાવાડા PSC ના સબ સેન્ટર શ્રીનગર પર હું નોકરી કરું છું. આજ રોજ મારી અહીંયા આંગણવાડી નંબર 1 માં ડ્યુટી હતી. ત્યારે એક ભાઈ ધનજીભાઈ જુંગી કરીને એક મતદાતા હતા. તે મત આપવા આવ્યા હતા ત્યારે એને આકસ્મિક સંજોગોમાં પડી ગયેલ હતા. તેમને સારું એવું બ્લડિંગ થયેલ હતું. તો એને અમે પ્રાથમિક સારવાર અહીં બૂથ પર જ આપેલ હતી. પછી ORS ને એવું બધું આપી અને એને 108 બોલાવી અને એના સિવિલ હોસ્પિટલમાં એને અમને રિફર કરેલ છે. એ ઉપરાંત 1-2 ઓલ્ડ એજના વ્યક્તિ હતા, તેમને પણ BP ને હતું. તો પછી એમને ORS ને એવું આપી અને એમને પણ પ્રાથમિક સારવાર આપેલ છે. મારું નામ ડોક્ટર ડિમ્પલ પડિયા. હું RBSK મેડિકલ ઓફિસર તરીકે પોરબંદર ખાતે ફરજ બજાવું છું. હાલ જ્યારે આ ચૂંટણીનું મહાપર્વ આજે આપણા દેશ માટે ખૂબ જ પર્વ જેવો તહેવાર જેવો દિવસ કહેવાય, ત્યારે આરોગ્ય વિભાગ અમારા CDHO સાહેબ શ્રી ડોક્ટર BB કરમટાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના તમામ પેરામેડિકલ સ્ટાફ બરાબર કે જે બૂથ દીઠ એક પેરામેડિકલ સ્ટાફ અહીંયા હાજર છે અને 8 થી 10 બૂથ વચ્ચે એક મેડિકલ ઓફિસર બરાબર ડોક્ટરો પણ હાજર છે. અને કોઈ પણ વ્યક્તિને આ ચૂંટણીના કાર્યક્રમ દરમિયાન હીટવેવની ભારે આગાહી હોય બરાબર એના અનુસંધાને અમારી ટીમ છે પૂરેપૂરી કિટ સાથે જો કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તરત જ સુવિધાઓ બધી સુવિધા સાથે અહીંયા હાજર છે બરાબર. તો મારી એક ખાસ અપીલ છે, પ્લીઝ વોટ, બધા વોટ કરો અને કોઈને કાંઈ ઇમરજન્સી ઊભી થાય તો અમારી મેડિકલ ટીમનો સંપર્ક કરો. ડોક્ટર BB કરમટા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જિલ્લા આરોગ્ય અધિકારી. સર્વે સંતુ સુખીને સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશિત દુઃખ માપનીયાત. આજના લોકશાહી પર્વ નિમિત્તે પોરબંદર જિલ્લામાં સરકારના વહીવટી તંત્ર તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચનાથી અને ભારત સરકારની સૂચનાથી જે હીટવેવને ટાળવા માટે થઈ ને સમગ્ર અમારી જે ફોજ એક બહુ ખૂબ જ વ્યવસ્થિત રીતે ચૂંટણી કાર્યક્રમ અનુસાર જ્યાં જ્યાં પોતાના લોકેશન આપ્યા છે ત્યાં 1000 જેટલી ફોજ અમારી સૌની વ્યવસ્થિત રીતે હીટવેવને કારણે કોઈ પણને તકલીફ ન થાય, કોઈ પણ વૃદ્ધા વ્યક્તિઓને અથવા કોઈ પણને કાંઈ પણ રીતે કોઈ તકલીફ ન થાય એ પહોંચી વળવા માટે એક ફોજ રૂપે જે કામ કરી રહી છે તેનો ખૂબ ખૂબ મને ગૌરવ છે. અને ખાસ કરીને અત્યાર સુધીમાં 200 જેટલા દર્દીઓને ખાસ સારવાર પણ મળેલ છે. મેડિકલ કોલેજમાં પણ ડૉક્ટરીની ટીમ અત્યારે જાગૃત છે. સિવિલ હોસ્પિટલ, PSC, CSC તમામ જગ્યાએ કોઈ પણ રિફર દર્દી આવે ત્યાં પણ દર્દીને કંઈ પણ તકલીફ ન થાય તે માટે સ્ટેન્ડ બાય ખાસ રીતે વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે. થેન્ક યુ.